સ્ટાર્ટ. નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજે અમે સૌ ખેડૂતો છારોડી ગુરુકુળમાં પ્રાકૃતિક કૃષિના મેળામાં આવ્યા છીએ. અહીંયા નવ્ય દૈવ્ય અને ભવ્ય મહોત્સવ પુરાણી સ્વામીના સ્મૃતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ 5 દિવસના મહોત્સવમાં ગુજરાતના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રમુખ એટલે કે મુખ્ય ખેડૂતોની હાજરી છે. એમને સ્વામીએ આમંત્રણ આપી અને કૃષિ મેળામાં સ્ટોલ રાખ્યા છે. એટલે આજે મારે એક વાત કરવી છે, ખેડૂતો પાસેથી સીધું શા માટે ખરીદવું, ખેડૂતો પાસેથી સીધા ખરીદવાના કયા ફાયદા છે, અને ખેડૂતો પાસેથી ખરીદશો એટલે ક્યારેય નહીં છેતરાશો, એવા અનેક સવાલોનો જવાબ સીધા ખેડૂતો પાસેથી મારે લેવા છે અને આપના સુધી પહોંચાડવા છે. અહીંયા પ્રાકૃતિક કરતા ખેડૂતો આજે આપને શા માટે ખેડૂતો પાસેથી ખરીદવું જોઈએ એવી એક વાત લઈને આપણી વચ્ચે અમે આવ્યા છીએ. આ ધરતીપુત્ર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારો સવાલ છે, ખેડૂતો પાસે શા માટે ખરીદવું જોઈએ, એવા ગોઢાવદરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભરતભાઈ નારોલા એમનો જવાબ આપશે. આજે સરકાર મિલેટ ધાનનો ઉત્સવ ઉજવી રહી છે, એના કારણો છે. કોઈને ખ્યાલ ના હોય તો કે જે હલકા ધાન્ય છે, આજે સમાજ દર દિવસે દાળદરી થતો જાય, એટલે કે ભાઈ નબળો પડતો જાય છે, બીમાર પડતો જાય છે. તો મજબૂત સમાજનું જો નિર્માણ કરવું છે તો પ્રાકૃતિક કૃષિનો જે ઉત્પાદન આવે છે એ કરવું છે. પ્રાકૃતિક કૃષિ એટલે કોઈ બજારમાં ચીલાચાલુ મળતી વસ્તુ નહીં. એ દેશી બીજ છે, એની હ્યુમિડિટી સારી છે, એની પ્રોડક્ટની ક્ષમતા વધારે છે, એના ન્યુટ્રિશન પણ હાઈ છે, એના દિવસો પણ પાકવાના વધારે છે. હું ટૂંકમાં કહીશ કે જે વડવાઓ 100 વર્ષ જીવતા હતા એવું જો તંદુરસ્ત જીવન જીવવું છે તો પ્રાકૃતિક કૃષિનો આહાર તમારે લેવો પડશે. આ ભરતભાઈની વાત એવી છે કે તમારે જો સારું અને તંદુરસ્ત જીવવું હોય તો પ્રાકૃતિક કૃષિના ખેતરમાંથી પાકતા અનાજ, કઠોળ, તેલીબિયા, મસાલા પાકો ખેડૂતો પાસેથી ખરીદવા માટે આપને ભરતભાઈનું આહવાન છે. એવા જ આપણા બીજા ખેડૂત જેઓ ગુલાબની ખેતી કરી રહ્યા છે અને એ ગુલકંદ બનાવી અને એ વેચાણ કરી રહ્યા છે, એવા બળદેવભાઈને પૂછીએ કે તમારી પાસેથી શા માટે ગ્રાહક ખરીદી કરવા આવે? મારી પાસેથી ખરીદી કરવા એટલા માટે આવે કે જે વચેટિયા નીકળી જાય અને સીધો ગ્રાહકને ફાયદો થાય, તો જેથી લેનારને પણ ફાયદો રહે અને મને પણ ફાયદો રહે. ધન્યવાદ. ગ્રાહક સીધો ખેડૂત પાસે ખરીદે એટલે વચ્ચેની એક ચેન છે, જે લૂંટનારી ચેન છે, એનો છેદ ઉડી જાય છે. એવા જ આપણા બીજા ખેડૂત ભરતભાઈ, જેઓ ગૌ આધારિત પ્રોડક્ટ પોતાના ઘરે તૈયાર કરી અને વિવિધ પ્રોડક્ટો આપી રહ્યા છે. તો હું ભરતભાઈને પૂછીશ કે તમે જે તૈયાર કરો છો ગોબરમાંથી, એ આપના ગ્રાહકોને જણાવો. અમે ગાયના ગોબરમાંથી જે પ્રોડક્ટ બનાવીએ છીએ એ બધું આપણે ગાયના ગોબરને અને ગાયની જે આપણે જે બધા રાખતા નથી એની પણ ઓલું થાય આપણે, અને ગાયને જે ખેતીમાં અને પંચગવ્ય પ્રોડક્ટ બનાવવામાં જે ગાયનું ગોબર અને એ બધું બનાવવાથી ગાયનું પણ બધા લોકો રાખતા થાય એવી રીતે. ભરતભાઈની વાત એવી છે કે જે ગાય રખડતી ભટકતી ગાયને જો એમના ગોબર ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બની અને એમાંથી આર્થિક ઉપાર્જન કરશો તો ગાય રખડતી ભટકતી બંધ થશે, રોડ ઉપર નહીં હોય અને ખેડૂતોના પશુપાલકના ખીલે બંધાશે. અને એવી જ એક વાત આપણી વચ્ચે રાવણી ગામના ખેડૂત ભાઈ શ્રી લાલજીભાઈ એક યુનિક એટલે કે કાચરી બનાવી રહ્યા છે, એમને પણ આપણે સાંભળીએ. આપણે બધી કાચરી બનાવીએ છીએ અને અમે ડાયરેક્ટ જે ગ્રાહકો મળતા હોય તો અમે બીજું કામ કરતા જ નથી, ડાયરેક્ટ અમારે ગ્રાહકો સાથે અમે સસ્તું પ્રમાણે વેચીએ છીએ અને વચેટિયા બધા વચ્ચેથી નીકળી જાય છે. લાલજીભાઈ કહી રહ્યા છે કે અમે સીધું ગ્રાહકોને વેચવાનો અમારો પ્રયાસ છે, જેથી કરીને વચેટના લોકોને દૂર કરી અને ગ્રાહકને ફાયદો અપાવવાની વાત છે. એવા જ આપણી વચ્ચે વિસાવદરથી મહેશભાઈ રીબડિયા છે, જેઓ આ કૃષિ મેળામાં આવ્યા છે અને વિસાવદરની અંદર એમણે પ્રાકૃતિક મોલ પણ ઉભો કર્યો છે. એ મહેશભાઈને આપણે વિનંતી કરીએ. પ્રાકૃતિક વસ્તુ મેળવવા માટે તો પહેલા એક જ વસ્તુ છે કે ખેડૂત પાસેથી જો લેશું તો એ વસ્તુ 100% શુદ્ધ અને સાત્વિક મળશે અને 100% ઓર્ગેનિક મળશે. બાકી અત્યારે માર્કેટમાં ઓર્ગેનિકના નામે ઘણી બધી વસ્તુઓ કેમિકલ વાળી મળી રહી છે, જેથી કરીને ખેડૂત પાસેથી જો સીધું તમે ખરીદી કરશો તો 100% શુદ્ધ અને 100% ઓર્ગેનિક વસ્તુ આપને મળી રહેશે.
મહેશભાઈની વાત એવી છે કે ઝેર મુક્ત, રસાયણ મુક્ત અને છેતરાયા વગર જો તમારે ખાવું હોય તો એ ખેડૂતો પાસેથી ખરીદો. એવા જ આપણા ગાંધીનગર જિલ્લાના ખેડૂત હિતેશભાઈ પટેલ મારી વચ્ચે છે, તો એમને પણ વિનંતી કરીએ. જય ગૌ માતા. ખેડૂતો જોડેથી પ્રથમ ખરીદવાથી પહેલો તો સૌથી મોટો એક ફાયદો થશે કે જે પ્રકૃતિનું કાર્ય છે ને, એ પ્રકૃતિના કાર્યમાં તમે એને મદદ કરી રહ્યા છો. અને ખેડૂત ત્યારે જ આત્મનિર્ભર થશે કે ગામનો પૈસો ગામમાં, એટલે કે તમે આજે લોકલ ફોર વોકર, એટલે કે તમે ખેડૂત જોડેથી જ લેશો અને તો જ ગામનો પૈસો ગામમાં રહેશે અને ખેડૂત આત્મનિર્ભર ત્યારે થશે. અને પ્રકૃતિ માટે તો જો કહીએ ને તો જો જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે એમાં 3 જનું જતન થાય છે. એટલે પહેલો જ એટલે જળ, કે એ ખેતીમાં સૌથી પહેલાં જળનું નિવારણ આવે છે. બીજો જ એટલે જોરું, એટલે એક પરિવારનું નિવારણ આવે છે. અને 3 એટલે જળ જમીનનું જોડું, બરાબર. અને જળ જમીન અને જોરું એટલે જળ પહેલી વસ્તુ આવી ગઈ. જમીન એટલે જમીન, જો જમીન તમારી શુદ્ધ એટલે આપણી જમીન બળવાના છે ને, તો ખેડૂતને સૌથી મોટામાં મોટો એટલે જ્યારે જમીન બળવાનું હોય તો તમારે કોઈ પણ જાતનું રસાયણ વાપરવું નહીં પડે. અને જે કોઈ પણ આપણો પાક વાવીશું ને એ 100% છે ને એ આના શું કહેવાય કે ઇમ્યુનિટી વાળું હશે. એટલે આપણો છોડ જ જો ઇમ્યુનિટી વાળું હશે ને તો કોઈ એને રસાયણ કે કોઈ ઉપરથી એને છંટકાવ નહીં કરવો પડે. જય ગૌ માતા. હિતેશભાઈની વાત એવી છે કે જળ, જમીન અને જંગલ, અને એ પછી પરિવારનું એમાંથી જતન થાય, એવી એમની સરસ મજાની વાત છે. આપણી વચ્ચે ધારી તાલુકાના યુવાન ખેડૂત અને હોસલો જેમનો બુલંદ છે એવા દિલીપભાઈને વિનંતી કરીએ. નમસ્કાર. અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરીએ તો છીએ, પણ ખાલી પૈસા કામવા માટે નથી કરતા. સાથે સાથે સમાજનું સ્વાસ્થ્યનું પણ વિચારીએ છીએ. કેમ કે હું હળદર તૈયાર કરું છું, તો હું જે હળદર વેચું છું એ અંદાજિત 300 થી 350 આસપાસના ભાવમાં વેચતો હોય. એ જગ્યાએ લોકલ બજારમાં 150 રૂપિયા આસપાસની હળદર મળતી હોય. તો મેં તૈયાર કરી છે એટલે મને ખબર છે કે આ 300માં સસ્તી પડે છે ગ્રાહકને લેવા માટે, ખાવા માટે. તો આથી 50% કિંમતમાં આવતી હોય એ કઈ રીતે શક્ય હોય? અને અમે જે હળદર તૈયાર કરીએ બાકી હવેના પત્તી કરી સૂકવી પાવડર કરીએ, એટલે કોલ્ડ પ્રોસેસમાં તૈયાર કરીએ છીએ અને સારા ન્યુટ્રિશન કર્ક્યુમની જાળવણી રહે આવા ખ્યાલ રાખીને તૈયાર કરીએ છીએ. જેના કારણે લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે. જેમ કે કેન્સર જેવા જે પ્રશ્ન થયા છે અત્યારે સ્વાસ્થ્ય માટે, એને નિવારણ માટે આપણે કર્ક્યુમની ખૂબ જરૂરિયાત હોય. એ અમે હળદરમાં કર્ક્યુમ જળવાઈ રહે એનો પૂરો ખ્યાલ રાખીએ છીએ અને આવી રીતના તૈયાર કરીએ છીએ. માટે તમને મોંઘું લાગે છે પણ ખરેખર સસ્તું છે. જય ગાય માતા. દિલીપભાઈની વાત એવી છે કે અમે જે ખેત પેદાશ તૈયાર કરીએ છીએ એમાં ન્યુટ્રિશન વેલ્યુ પૂરેપૂરા જળવાઈ રહે અને એ તમારી થાળીમાં પીરસાય, એવી એમની વાત છે. આપણી વચ્ચે વંથલી તાલુકાના અશોકભાઈ છે, એમને પૂછીએ. એ પ્રવીણભાઈએ પ્રશ્ન કર્યો એ ખરેખર અગત્યનો હતો કે ખેડૂતો પાસેથી શા માટે ડાયરેક્ટ ખરીદવું જોઈએ. તો અત્યારે મોટાભાગના પ્રાકૃતિક કે ઓર્ગેનિકના નામે જે લોકો જે બિઝનેસ કરી રહ્યા છે, તો એમાં ખેડૂતોએ થોડુંક સમજી અને આગળ ચાલવું જોઈએ કે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ સુકામે ખરીદવી જોઈએ. તો એના ઘણા બધા બેનિફિટ રહેલા છે. એક તો ઉત્પાદન કરેલી વસ્તુ એકદમ ગુણવત્તાવાળી હશે, તમારા આરોગ્ય માટે છે એકદમ ઇમ્યુનિટીવાળી હશે, અને એમાં કોઈ પણ પ્રકારના છેતરાવાનો ભય નહીં રહે, કોઈ પણ પ્રકારની એમાં ભેળસેળ નહીં આવે. અને પોતાના ફાર્મની મુલાકાત લઈ અને જો તમે ખેડૂતોના ઉપર વિશ્વાસ મૂકશો તો ખેડૂતને જો ખાનાર સુખી હશે તો ખેડૂત સુખી હશે, અને ખેડૂત સુખી હશે તો દેશ સુખી હશે. જય ગૌ માતા. આજના ભેળસેળ અને નકલી યુગમાં અશોકભાઈનું કહેવું છે કે તમારે છેતરાવું ન હોય, શુદ્ધ ખાવું હોય, પ્રાકૃતિક ખાવું હોય, ઝેર વગરનું ખાવું હોય તો સીધું ખેડૂતોના ખેતરેથી ખરીદી કરો. આપણી વચ્ચે નિકુંજભાઈ આંસોદરિયા છે. અમારા બધા મિત્રોએ વાત કરી કે પ્રાકૃતિક ખેતીનું શા માટે ખરીદવું જોઈએ, ને આપણે રોગો વિશે તો બધી વાત થઈ ગઈ. પ્રાકૃતિક ખેતી માત્ર ખોરાક નહીં, પર્યાવરણ બચાવો આંદોલન, જળ બચાવો આંદોલન, જમીન બચાવો આંદોલન, આવા ગામડા બચાવો આંદોલન થઈ જશે ને એનો એક ભાગ છે. અને બધા બચાવો આંદોલન થઈ જશે ને એકમાત્ર પ્રાકૃતિક ખેતી બધાનો સોર્સ છે. બધું બચાવવું છે ને તો પ્રાકૃતિક ખેતી છે. એકમાત્ર પ્રાકૃતિક ખેતી આ બધા આયામોને સપોર્ટ કરશે. એટલે તમે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પાસે ખરીદશો ને ત્યારે તમારો એન કેન પ્રકારે તમારો એમાં હાથ હશે. જળ બચાવો, ગાય બચાવો, પ્રકૃતિ બચાવો, બધામાં મદદ મળશે. જય ગૌ માતા.
નિકુંજભાઈનું કહેવું છે કે તમે રાષ્ટ્ર નિર્માણમાં કેવી રીતે સહભાગી બનો. તમારે ચેકડેમ બાંધવા નથી, તમારે વૃક્ષો વાવવા નથી, પણ તમે ખેડૂતો સુધી પહોંચી જાઓ તો ખેડૂત જે કરે છે એને તમે સહકાર આપો છો. એટલે જળ જમીન જંગલને બચાવવાની વાત ખેડૂતો થકી થઈ શકે. મારી સાથે ઉમેશભાઈ છે. જય ગૌ માતા. મારું નામ ઉમેશ છે અને અમે કેમિકલ મુક્ત અમે ધૂપ સ્ટિક બનાવી રહ્યા છે. તો અમારો શ્રેય એ છે કે કેમિકલ મુક્ત બનવું જોઈએ અને કોઈ વ્યક્તિને આડઅસર ના થવી જોઈએ. જય ગૌ માતા. ધૂપ સ્ટિકમાંથી નીકળતો ધુવાડો જો કેમિકલ વાળો હોય તો મારા ને તમારા શ્વાસમાં પણ એ આપણને નુકસાન કરે છે. એટલે એમાંથી એમણે બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. આપણી વચ્ચે છે હિતેશભાઈ ચોટીલા તાલુકાથી. નમસ્કાર, જય ગૌ માતા મિત્રો. જો આપણે શુદ્ધ અને સારું ખાવું હશે તો ડાયરેક્ટ ખેડૂતનો સંપર્ક કરવો પડશે. તો ખેડૂતનો સંપર્ક નહીં કરી અને તમે ડાયરેક્ટ બીજા કોઈ દુકાનોમાં ખરીદી કરશો તો એ સારી વસ્તુ નહીં આવે. જે ડાયરેક્ટ ખેડૂતનો સંપર્ક કરશો એટલે શુદ્ધ એ દેશી રીતે પકવેલું તમને વસ્તુ મળશે. કે કઠોળ કોઈ પણ મળશે તો એ દેશી ઘંટલીમાં અથવા દળેલું એ તમને શુદ્ધ મળશે. ઓલું છે તે મશીનમાં પ્રોસેસ કરેલા આવશે. તો આ શુદ્ધ તમને ખાવા મળશે. ત્યારબાદ શાકભાજી, દેશી શાકભાજી કોઈ પણ ખાવા આવશે તો દેશી શાકભાજીના બિયારણ પણ વાવવા પડશે. તે પણ અમે કરીએ છીએ. જય ગૌ માતા. હિતેશભાઈની કહેવાની વાત એ છે કે શુદ્ધ માત્ર કહેવાથી ન થાય, એના માટે દેશી બિયારણોનું વાવેતર કરવું પડે અને ખેડૂતોએ પણ પ્રોસેસ કરવી પડે. માત્ર ખાનારાની વાત નથી, પણ ખેડૂતોએ પણ એવો જ પ્રયાસ કરવો પડશે તો ખેડૂતથી ખાનાર જોડાઈ શકશે. આપણી વચ્ચે મોહનભાઈ છે. નમસ્કાર, મારું તાલુકો જસદણ. હું હાબુ બનાવું છું. પ્રાકૃતિક હાબુ જે વનસ્પતિમાંથી બને છે, કેસુડા, લીમડો અને એલોવેરા. આ હું એટલા માટે બનાવું છું કે અમારો સમાજ જે હિન્દુસ્તાનનો સમાજ છે એના માટે ચામડીના રોગો જે વધારે વધી રહ્યા છે એના માટે આ ફાયદાકારક થાય અને ખેડૂત પાસેથી ખરીદો તો અમારા સહભાગ સારા કહેવાય અને તમારી સારી વસ્તુ મળે. જય ગૌ માતા. મોહનભાઈની બહુ જ ટૂંકી વાત એ છે કે તમે અમારા પાસેથી ખરીદશો એટલે પહેલા તો તમે છેતરાશો નહીં અને તમારા તરફથી અમને એક પ્રોત્સાહન રૂપી હૂફ મળશે. અને મારી વચ્ચે જિગ્નેશભાઈ છે. જય ગૌ માતા મિત્રો, મારું નામ જિગ્નેશ બલ્લાણીયા છે. આજે મારો મેન ઇન્સ્પિરેશન છે કે જો આપણે ગાય છે, આપણી પોતાની માં છે, માને બસાવી હોય તો આપણે ગાય ખેતી કરવી પડશે. જેથી આપણી જે જમીન છે, જમીન તો બસે પણ આપણે આવનારી જે પેઢી છે, આપણે જે સંતાન છે એમને જો પણ બસાવ હોય અથવા સારું ભવિષ્ય આપવું હોય કે જે આપણે જે દાદા છે, વડવાઓ 100 વર્ષ જીવ્યા હતા એમને પણ જો આયુષ્ય વધારવું હોય તો ગાય ખેતી સાથે ગાય સાથે જોડાવવું જ પડશે. એમનો સહેલો એક જ રસ્તો છે. તો મારો એટલું બધા જે લોકો આપણે કેમ જે બધા લોકો ડોક્ટર રાખે છે, ફેમિલી ડોક્ટર, એ રીતે ફેમિલી ખેડૂત રાખવો જરૂરી છે. ઓકે, થેન્ક યુ. ખાનારા મિત્રો, શહેરીજનોને મારે એક વિનંતી કરવી છે કે બધા ખેડૂતોએ કોઈને કોઈ વાત કરી છે અને આખી વાતનો સાર મારે તમને કહેવો છે એ છે કે આપણે ખેડૂતો પાસેથી સીધું ખરીએ તો પહેલો ફાયદો એ છે કે તમે છેતરાશો નહીં, તમને ભેળસેળ વાળું નહીં મળે અને શુદ્ધ મળશે, પ્રાકૃતિક મળશે, રસાયણ મુક્ત, ઝેર મુક્ત મળશે. અને એ ઉપરાંત તમારા સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ જ સારી બાબત હશે કે જે તમારી થાળીમાં અનાજ, કઠોળ, શાકભાજી, મસાલા પાકો, ફળ ફળાદી ઇત્યાદિ જે બધું ખેડૂતોના ખેતરમાં 250 કરતા વધુ પાકો, રાયથી માંડીને ફળોનો રાજા, કેરી સુધીના જે પાકો છે એ કોઈને કોઈ તમારી થાળીમાં જે પીરસાઈ રહ્યા છે એ તમારી તંદુરસ્તી બક્ષે છે. અને એટલે જ અમે વિનંતી કરીએ છીએ કે તમે સીધું ખેડૂતો પાસેથી ખરીદી કરો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.